નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. મિત્રો, આપ સર્વેનું આજના કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આમ તો લીલો પડવાશ તમે નામ સાંભળ્યું હશે, ગ્રીન મેન્યુરિંગ તરીકે ઓળખાય, લીલા પડવાશ તરીકે ઓળખાય. ઘણા બધા મિત્રોની ફોન દ્વારા વોટ્સએપ દ્વારા પૂછતા હોય છે કે આ લીલો પડવાશ ક્યારે કરવો, કેમ કરવો, ક્યારે દાટવો, એના ફાયદા શું થાય, કે આ પાક ન કરવો, ક્યાંથી એનું બિયારણ મળે. આવા અઢળક પ્રશ્નો આવ્યા એટલે મને એવું લાગ્યું કે આના વિષય ઉપર વાત કરવી જોઈએ. ખૂબ ઓછા લોકો આવા વિષય ઉપર વાત કરતા હોય છે. મોટા ભાગે તમે જ્યારે માર્કેટની અંદર અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા છો તો એની અંદર વેચવાની વાત વધારે આવે, વેચાણ વગરની વાત હોય, સસ્તી વાતો હોય, ખેતીને સારી કરવાની વાતો હોય, એવી ખૂબ ઓછા લોકો વાતો કરતા હોય છે. અને આપણે પણ મિત્રો એક સારા ખેડૂત તરીકે, પ્રગતિશીલ ખેડૂત તરીકે આવી વાતોને રસ પણ ઓછો લેતા હોય છે. મેં જોયું છે, હું પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તમને માહિતી આપું છું. આવી જ્યારે માહિતી અથવા આવા વિષય ઉપર વાત કરતા હોય તો એને ગંભીરતાથી લેવો જોઈએ, કારણ કે આ તમારા માટે ખૂબ અગત્યનો વિષય છે. આવતું ભવિષ્ય ખેતીનું છે, અને ખેતીમાં જો આ પ્રકારની ખેતી નહીં કરીએ, ફક્ત રસાયણ ઉપર આધારિત ખેતી કરશું તો આવતા દિવસોમાં ખેતીમાંથી ઉત્પાદન લેવું ખૂબ કપરું બની જશે. અને એટલા જ માટે આ લીલો પડવાશ ખૂબ વર્ષો જૂની પદ્ધતિ છે. આપણા બાપ દાદાઓ જે તે સમયે આ પ્રકારની પદ્ધતિઓ અપનાવતા, પણ આધુનિક ખેતીમાં આવ્યા પછી કદાચ સમયનું ચક્ર ફેર્યું, ઘણા બધા રિવોલ્યુશન આવ્યા અને ખેતીમાં વધુ ઉત્પાદન લેવાની લાઈમાં કેમિકલો અને અઢળક રસાયણોનો ઉપયોગ કર્યા પછી આ પદ્ધતિઓ ભૂલી ગયા. હવે લીલો પડવાશ એટલે આમ તો શબ્દ ઉપરથી જ ખબર પડે કે લીલા જે પાકો છે એને દાટી અને જમીનની અંદર એનું કાર્બનનું સ્તર વધારવા માટે, જમીનની અંદર ભૌગોલિક પરિસ્થિતિ સુધારવા માટે આ પ્રકારના પાકો ઉગાડવામાં આવે છે. અને ખાસ કરીને મિત્રો, લીલો પડવાશ વર્ષો જૂની પદ્ધતિઓ છે. મિત્રો, લીલો પડવાશ માટેના ખાસ કરીને પાક પસંદગીના માપદંડ ક્યાં ક્યાં હોવા જોઈએ, અને એની અંદર જો વાત કરીએ તો લીલો પડવાશ માટે બને ત્યાં સુધી પાક કઠોળ વર્ગનો હોવો જોઈએ. અને કઠોળ વર્ગનો પાક હશે તો એ નાઇટ્રોજનનું વધારે ઉમેરો એની અંદર ખાસ કરીને કરશે અને બીજા તત્વો પણ એને મળશે. બીજું, જે પાકમાં વધુમાં વધુ લીલા પાન હોય, ડાળીઓ હોય, એવા પાકોની પસંદગી મિત્રો ખાસ કરીને આપણે કરવી જોઈએ. ત્રીજું, કે પાકનું નરમ થડ હોય, કારણ કે જે દાટીએ છે તો ઝડપથી સડી જાય, વિઘટન થઈ જાય, એટલે એના થડ અને ભાગ જે છે એનો નરમ હોય, એટલે પોચો હોય, એવા પાકો પસંદ કરવા જોઈએ. ખેતરની માટી, પાણી અને સિઝનને માફક આવે એવા પાકનો મિત્રો આપણે વાવેતરનું આયોજન કરવું જોઈએ. અને પાક માટેનું ખાસ કરીને બિયારણ સસ્તું અને સરળતાથી મળી રહે એ પણ આપણે ધ્યાને લેવું પડે. એટલે આ જે માપદંડો 5 મેં કીધા એ ખૂબ અગત્યના છે, જે લીલા પડવાશ માટે પાક પસંદગી પહેલા આ કરવા જોઈએ. મિત્રો, આગળની આખી જે પાક લીલા પડવાશની વાત કરીએ એ પહેલા આપ સર્વેને ખાસ વિનંતી છે કે હજી સુધી આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય, આ ચેનલની અંદર નવા હો તો આ નીચે જે ઘંટડીનું બટન દેખાડવામાં આવે છે એના ઉપર ક્લિક કરી અને આપ પહેલાં તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ઘંટડીના બટન ઉપર ક્લિક કરીને ઓલ નોટિફિકેશન કરી દો. તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જાય. આવી જે ખેતીની નવી નવી પદ્ધતિઓ છે એ તમે જાણતા થાવ, એના માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજું, વિડીયો પૂરેપૂરો જોઈ અને તમને ગમે તો અંગૂઠાના નિશાનો ઉપર લાઇક આપી દો અને ત્યારબાદ વિડીયો શેર કરી દેજો. તો મિત્રો, લીલો પડવાશની જે વાત છે એના કરવા માટેના જે ઉપયોગી પાકો છે, મહત્વના પાકોની અંદર લીલો પડવાશ આવે એટલે પહેલું નામ આપણી મગજની અંદર આવે શણ. શણનો આમ તો મોટા ભાગે લીલા પડવાશની અંદર ઉપયોગ થતો હોય. એના સિવાય ખાસ કરીને ગુવાર, ઈકડ, ચોળા, અડદ, તુવેર, ગ્લેસરેડિયા, આ બધા જે પાકો છે એને આપણે લીલા પડવાશ તરીકે લઈ શકીએ. પણ શણનું સવિશેષ પ્રમાણમાં એની અંદર મહત્વ છે. અને ખાસ કરીને જંગલ વિસ્તારમાંથી જે લીલા પડવાશમાં ઉપયોગી થઈ શકે એવા ઘણી બધી વનસ્પતિઓ અથવા ડાળીઓ, ઝાડના કુમળા પાંદડાઓ, એનો પણ આપણે લીલા પડવાશ તરીકે મિત્રો ઉપયોગ કરતા હોય અને ખેતરની માટીમાં દબાવી અને એને શેરવતા હોઈએ છીએ. હવે ખાસ કરીને કઠોળ વર્ગનો પાક જે હોય એનો લીલવાળા પડવાશ તરીકે પણ મિત્રો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ખાસ કરીને મગનો પાક લઈ લઈએ અને ત્યારબાદ એની શીંગો વીણી લીધા પછી એના અવશેષણ જો જમીનમાં દાટી દે તો એ પણ એક પ્રકારનો લીલો પડવાશ. અને કઠોળ વર્ગના પાકોનું ખાસ કરીને રાસાયણિક અને જૈવિક જે કોહવાણ થાય, સડી જાય, અને આ ખાસ કરીને ઝડપથી કોહવાણ થતું હોય એટલા માટે કઠોળ વર્ગના પાકોને પણ આપણે સવિશેષ એની અંદર મહત્વ આપીએ. હવે વર્ષો વર્ષ આમ તો લીલો પડવાશનો પાક લેવાથી માટીની અંદર જે સેન્દ્રિય કાર્બન છે, ઓર્ગેનિક કાર્બનની આપણે ઘણી વખત વાત કરતા હોય, કાર્બનની આખી દુનિયા જે વાતો કરે એ અહીંયા આપણે એનો મોટો ફાયદો મળી શકે અને એનું પ્રમાણ ઉત્તરોત્તર વધે. લીલા પડવાશ કરવા માટે ખાસ કરીને ઉપયોગી પાકોની જે જુદી જુદી પદ્ધતિઓ છે અથવા ઉપયોગી પાકો છે
એની અંદર રહેલા નાઇટ્રોજનનું પ્રમાણ અથવા તત્વનું પ્રમાણ છે એની પણ મિત્રો આ કોષ્ટકની અંદર હું માહિતી આપી દઉં છું. આપ શાંતિથી આ માહિતીને એકવાર પૂરેપૂરી જોયું. મિત્રો ખાસ કરીને લીલા ઉપરવાસના પાકો દ્વારા જમીનમાં જે નાઇટ્રોજન કેટલો ઉમેરાય અને ખાસ કરીને લીલા ચારાનું ઉત્પાદન એને કેટલું મળે, નાઇટ્રોજનની માત્રા કેટલા ટકા એની અંદર ઉમેરાય અને જમીનની અંદર કુલ જથ્થો કેટલા કિલોગ્રામ પ્રતિ હેક્ટર ઉમેરાય, એ પાકો વાઇઝ હું તમને આ કોષ્ટકની અંદર પણ બતાવું છું અને સમજાવવાની કોશિશ કરું. પહેલો પાક લઈએ શણ. તો શણ ખાસ કરીને લીલા ચારાનું જે ઉત્પાદન કરે ક્વિન્ટલ પ્રતિ હેક્ટર જો આપણે વાત કરીએ તો 190 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર શણ દ્વારા લીલા ચારો એની અંદર ઉત્પન્ન થાય અને એમાં જે નાઇટ્રોજનની માત્રા છે એ 0.43% નાઇટ્રોજન રહેલો છે અને જમીનની અંદર જે કુલ એનો જથ્થો ઉમેરાય એ 81.7 કિલો પ્રતિ હેક્ટર એટલો જે નાઇટ્રોજનનો જથ્થો છે આપણે જમીનની અંદર આ શણનો પાક 1 હેક્ટર વિસ્તારમાં કરીએ 100 ગુઠામાં તો એની અંદર મિત્રો ઉમેરાય. બીજો પાક છે ઈકડનો પાક, જેની અંદર લીલા ચારાનું ઉત્પાદન 180 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર મળે, એની અંદર 0.42% નાઇટ્રોજનની ટકાવારી હોય અને જમીનની અંદર જે ઉમેરાતો કુલ જથ્થો છે તે 75.6 કિલોગ્રામ પ્રતિ હેક્ટર જમીનની અંદર એનો કુલ જથ્થો ઉમેરાતો. ત્રીજો જે પાક છે અડદનો પાક લઈએ, કઠોળ વર્ગનો ખૂબ અગત્યનો પાક. એની અંદર લીલા ચારાનું ઉત્પાદન 102 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે. નાઇટ્રોજનની જે માત્રા છે ટકાવારીમાં એ 0.41% છે અને જમીનની અંદર ઉમેરાતો કુલ જથ્થો છે 41.8 કિલોગ્રામ પ્રતિ હેક્ટર જે અડદના પાકની અંદરથી મળે. બીજો આવો જ કઠોળ વર્ગનો અગત્યનો પાક મગનો. લીલા ચારાનું ઉત્પાદન એની અંદરથી 72 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર મળે. નાઇટ્રોજનની જે માત્રા છે એ 0.53% છે અને જમીનની અંદર ઉમેરાતો કુલ જે જથ્થો છે એ 38.2 કિલોગ્રામ પ્રતિ હેક્ટર. એનાથી આગળની વાત કરીએ તો ગુવારનો પાક છે, જેની અંદર લીલા ચારાનું ઉત્પાદન 180 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર મળે. નાઇટ્રોજનની માત્રા 0.43% છે અને જમીનની અંદર ઉમેરાતો કુલ જથ્થો જે કિલોગ્રામ પ્રતિ હેક્ટર જોઈએ તો 77.4 કિલોગ્રામ પ્રતિ હેક્ટર. એનાથી આગળ ચોળીનો પાક છે, એ પણ એક લીલા પડવાશ તરીકે પાક લઈ શકાય. એની અંદર લીલા ચારાનું ઉત્પાદન 135 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે. નાઇટ્રોજનની માત્રા છે એ 0.49% છે અને જમીનની અંદર ઉમેરાતો કુલ જથ્થો છે એ 66.2 કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે. તો મિત્રો આ જે પાકો મેં તમને બતાવ્યા એ લીલા પડવાશના પાકો દ્વારા જમીનમાં કેટલો નાઇટ્રોજન ઉમેરાય એની વાત હતી, એટલે તમને અંદાજ આવી ગયો છે કે આ પ્રકારના લીલા પડવાશને ખૂબ આપણે મહત્વ આપવું જોઈએ. મિત્રો આમ તો લીલા પડવાશની ઘણી બધી વાતો કરી, હવે એક મહત્વની વાત કરી દે કે લીલો પડવાશનું વીઘા દીઠ એટલે 16 ગુઠાના વીઘામાં કેટલો વાવવો જોઈએ અને એની અંદર હું શણની વાત કરી દઉં તો શણ 8 થી 10 કિલોગ્રામ પ્રતિ વીઘા દીઠ 16 ગુઠાના વીઘાની અંદર મિત્રો આપણે 8 થી 10 કિલોગ્રામ એનું બિયારણ વાવવું જોઈએ. અને ખાસ કરીને વાવેતરનો જે સમય છે, આમ તો અત્યારે મોટા ભાગના ખેડૂતો કપાસ લીધા પછી અથવા તો શિયાળુ પાકોની લીધા પછી ઉનાળાની અંદર શણના પાકનું વાવેતર કરતા હોય તો એ પણ યોગ્ય સમયે વાવેતર આપણે મિત્રો ફેબ્રુઆરી અથવા તો માર્ચની અંદર વાવેતર કરી શકીએ. ત્યારબાદ ચોમાસાની અંદર પણ જો સિઝન ખાલી મૂકવી હોય આપણે તો ચોમાસાના પહેલો વરસાદ હેવી થયા પછીના સમયમાં પણ આપણે લીલો પડવાશના પાકો કરી શકીએ. શણનું 8 થી 10 કિલો પ્રતિ વીઘા દીઠ 16 ગુઠાના વીઘામાં વાવેતર કરવું જોઈએ. બીજું, હવે વાવેતર કર્યા પછી આમ તો આની અંદર કોઈ ખાતરોની જરૂર પડતી નથી, પણ ફોસ્ફરસ યુક્ત ખાતર નાખવું હોય તો પાયાની અંદર 1 વીઘા દીઠ 10 થી 15 કિલો 12-32-16 અથવા ડીએપી જેવા ખાતરોનો ઉપયોગ કરી શકો, બાકી જરૂર નથી. હવે એને દાટવું ક્યારે એ મહત્વનો પ્રશ્ન ઘણી વખત આપણે બની જતો હોય. મિત્રો પાક આમ તો જનરલી 50-55 દિવસની આજુબાજુનો થાય અને ફૂલ અવસ્થાએ આવે 40-50% ની અંદર ફૂલ આવે ત્યારે એને રોટાવેટરથી અથવા તો ડીશથી આપણે દાટી દેવું જોઈએ. દાટી દીધા પછી ઉનાળાની અંદર જો પિયતની સગવડ તો એક પિયત આપી દેવાથી એ કમ્પ્લીટલી સડી જશે અને એનો ફાયદો આપણે પૂરેપૂરો લઈ શકીશું. તો આ એક પદ્ધતિ લીલા પડવાશની હોય છે. ખાસ કરીને લીલા પડવાશ કરવાના ફાયદા ક્યાં ક્યાં છે તો જે ભારે માટી હોય એને પોચી અને ભરભરી બનાવવાનું કામ લીલો પડવાશ દ્વારા થતું હોય અને રેતાળ અને ગોરાડું જે માટી છે એનું બંધારણ સુધારવાનું કામ કરે. જમીનમાં સેન્દ્રિય તત્વો જાળવી રાખવામાં મદદ કરે. માટીમાં સેન્દ્રિય કાર્બન અને નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે. ઓર્ગેનિક કાર્બનનું મેં અગાઉ વાત કરી તેમ એની અંદર કાર્બન વધારવામાં ખૂબ મહત્વની ભૂમિકા છે. સૂક્ષ્મ જીવાણુ જે ખોરાક તથા ઉર્જાના સ્ત્રોત તરીકે કામ કરતા હોય એની કામગીરી અને ઝડપી બનાવવાનું કામ પણ લીલો પડવાશ આપણે કરવાથી એનો ઘણી વખત ફાયદો થતો હોય. જમીનમાં હવાની અવરજવર વધારે એટલે આપણે છોડ પોષક તત્વો સારી રીતે લઈ શકે. ભારી જમીનની અંદર નિતાર શક્તિ વધારવાનું કામ ખાસ કરીને મિત્રો કરતું હોય. હલકી જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ, ભેજ ધારણ શક્તિ વધારવાનું કામ કરે લીલો પડવાશ. નીચલા સ્તરની અંદરની જે પોષક તત્વો છે એનું શોષણ કરી અને લીલો પડવાશ જમીનમાં દાટવાથી ઉપરના સ્તરમાં પોષક તત્વોનો ઉમેરો વધારે થતો હોય એટલે જમીન ફળદ્રુપ કરવાનું કામ ખાસ કરીને થતું હોય. ગૌણ પોષક તત્વો ખાસ કરીને ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, લોહ
આ તત્વોની લભ્યતામાં પણ મિત્રો વધારો કરવાનું કામ લીલો પડવાશનું છે. અને આ લીલા પડવાશ પછી જે આપણા પાક લેવામાં આવે એની ગુણવત્તામાં સુધરે અને ખાસ કરીને ઉત્પાદન અંદર એવું કહેવાય છે કે 15 થી 20% વધારો પણ થતો હોય. પરંતુ લીલો પડવાશ માટે અમુક કાળજીઓ પણ મિત્રો રાખવી જોઈએ. જો વધારે પડતી પાકટ અવસ્થા આવી જાય તો સડવાનો મોટો પ્રશ્ન રહેતો હોય. એટલે મિત્રો ખાસ કાળજીપૂર્વકથી વાવેતર કરવું. લીલા પડવાશના બિયારણ માટે ઘણી બધી સંસ્થાઓ, આપણી કૃષિ યુનિવર્સિટીઓ, આપણા સંશોધન કેન્દ્રો, ઘણા સહકારી સંઘો દ્વારા પણ મળતું હોય. પણ એની પણ કાંઈ તમને મિત્રો પ્રશ્નો લાગે તો મારા નંબર નોંધી લેજો. 95 58 29 48 28. આની અંદર મેસેજ પણ આપણા નામ ગામ લખીને મેસેજ કરજો. તમારા નજીકના સેન્ટરનો પ્રયત્ન કરશું કે તમને કોન્ટેક્ટ આપી અને ક્યાંથી બિયારણ ઉપલબ્ધ થઈ શકે. પણ મારી ખાસ વિનંતી છે કે વર્ષે અથવા 2 વર્ષે એકવાર લીલો પડવાશ જો કરવામાં આવે અને 1-2 વીઘા 3 વીઘામાં ટ્રાય કરો, તમને ચોક્કસથી જે રાસાયણિક ખાતરોની અત્યારે આપણે લાઈમાં આગળ ખેતી કરી રહ્યા છે એમાં થોડુંક આની અંદર ફાયદો થશે અને લીલો પડવાશ એક જમીન સુધારણા માટેનું ખૂબ અગત્યનું અંગ બની જશે. તો આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો મને કોમેન્ટ બોક્સની અંદર અથવા કોન્ટેક્ટ નંબર મેં જ્યારે આપ્યા એની અંદર કોન્ટેક્ટ કરી શકશો. આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સુધી. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો પૂરેપૂરી માહિતી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.